Activity 4. Look at the pictures carefully. Working group, select one picture, write short answers based on selected picture. અહીં બે ચિત્ર આપેલા છે, એક મેળાનું છે અને એક ખેતર અને ડુંગરોનું છે. આ બંનેમાંથી એક જગ્યાએ તમારે પિકનિકમાં જવું હોય તો તમે શું કરો, ત્યાં કોની સાથે જાઓ, આવા અલગ અલગ પ્રશ્નો અહીં આપેલા છે. તેના જવાબ તમારે આપવાના છે. વોટ વિલ યુ સી ધેર? હવે તમે મેળામાં ગયા હો તો મેળામાં જોવાની વસ્તુઓ અલગ અલગ હોય, અને જો તમે ખેતર અને ડુંગરો વચ્ચે, કુદરતની વચ્ચે ગયા હો તો ત્યાં જોવાની વસ્તુઓ અલગ અલગ હોય. તમે જ્યાં ગયા છો તે મુજબ અહીં તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછી વોટ વિલ યુ ડુ? મેળામાં જાઓ તો તમે ત્યાં જઈને શું શું કરો? અલગ અલગ શોઝ જો, જાયન્ટ વ્હીલમાં બેસો, નાસ્તા પાણી કરો. અને જો તમે કુદરતના ખોળે, ડુંગરોની વચ્ચે, ખેતરમાં અને કુદરતી સૌંદર્ય વચ્ચે છો તો તમે ત્યાં શું કરો? અલગ અલગ પ્રકારના વૃક્ષો જોઈએ, પ્રાણીઓને જોઈએ, પક્ષીઓ કલરવ કરતા જોઈએ, નદીઓ હોય તો તે જોઈએ અને માણીએ. આવા આપણે અલગ અલગ કાર્યો કરીએ. યુ રિટર્ન ફ્રોમ ધ ટ્રીપ. વોટ વિલ યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ? તમે સાંજે ઘેર પાછા આવી જાઓ પછી તમે તમારા માતા પિતા સાથે જે વાતો કરો છો કે આજે આખો દિવસ હું મેળામાં ગયો હતો તો આ રીતે મજા આવી મને, ત્યાંની પ્રવૃત્તિ કેવી રીતે ગયા હતા, કોણ કોણ ગયા હતા, ત્યાં શું શું કર્યું, આ બધી વસ્તુઓ તમારે અહીં લખવાની છે. તે જ રીતે તમે કોઈ કુદરતી જગ્યાની મુલાકાત લીધી છે, ખેતરવાડી કે કુદરતી સૌંદર્યને તમે જે માણ્યું છે તે તમે લખી શકો છો. Activity 5. What will you do when a disaster will strike? જ્યારે કોઈ પણ આપત્તિ આવે છે ત્યારે શું કરવું તે અહીં આપણને લખવાનું છે. સાથે સાથે ગેમ પણ રમતી જવાની છે. ગેમ આ પ્રમાણે છે: તમારો એક મિત્ર ફાયર કટોરો, બીજો મિત્ર અર્થક્વેક કટોરો અને ત્રીજો મિત્ર ફ્લડ કટોરો લઈને તમારી પાસે આવશે. તમારા મિત્રના હાથમાં બાઉલ હશે, જેમાં એક બાઉલમાં લખ્યું હશે ફાયર, બીજા મિત્રના બાઉલમાં લખ્યું હશે અર્થક્વેક અને ત્રીજા મિત્રના હાથમાં જે બાઉલ હશે તેમાં લખેલું હશે ફ્લડ. અહીં જે વાક્ય આપ્યા છે તેની પટ્ટીઓ બનાવીને તૈયાર રાખવાની છે અને જે મિત્ર જે કટોરો લઈને આવે તે ડિઝાસ્ટરને અનુરૂપ તેમાં તમારે પટ્ટી મૂકી દેવાની છે. મતલબ કે કયા ડિઝાસ્ટરમાં કયા પ્રકારનું વર્તન આપણું હશે તે આપણે અહીં ગોતવાનું છે. શરૂઆત કરીએ. પહેલું છે રન ઇન્ટુ એન ઓપન ગ્રાઉન્ડ. તો અર્થક્વેક આવે ત્યારે આપણે આવું કરીએ છીએ, કારણ કે બિલ્ડિંગ પડી જવાની સંભાવના હોય માટે we run into an open ground. Second, stay in trees or on roofs or on higher areas. Flood. પૂર આવે ત્યારે જ આપણને ઊંચાણવાળા વિસ્તારમાં રહેવાની જરૂર પડે છે. Third, take care of children and elders. કોઈ પણ આપત્તિ હોય, કોઈ પણ મુસીબત હોય, આપણે બાળકો અને વડીલોની
સંભાળ રાખવી જ જોઈએ. ફાયર, અર્થક્વેક, ફ્લડ. ફોર્થ, થ્રો વોટર, ડ્રાય સેન્ડ, ડ્રાય ડસ્ટ. આગ લાગે ત્યારે આપણે પાણી અથવા તો રેતીથી તે બુઝાવીએ છીએ, માટે જવાબ છે ફાયર. ફિફ્થ, do not stand under trees or electric poles. Earthquake. ધરતીકંપ થાય ત્યારે ધરતી હલે છે, માટે ઇલેક્ટ્રિક પોલ્સ અને ટ્રીઝ તૂટી જવાની સંભાવના છે, એન્ડ that's why do not stand under trees or electric poles during earthquake. Sixth, call the fire brigade. ખૂબ જ સહેલું વાક્ય છે. ફાયર બ્રિગેડ ત્યારે જ બોલાવાય કે જ્યારે આગ લાગી હોય. ફાયર. Do not use stairs. Earthquake and fire. કારણ કે અર્થક્વેક વખતે બિલ્ડિંગ પડી શકે છે, એન્ડ ડ્યુરિંગ ફાયર તમે આગની લપેટમાં આવી શકો છો. લાસ્ટ વન, સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી. અર્થક્વેક, ફાયર એન્ડ ફ્લડ. કોઈ પણ ડિઝાસ્ટર હોય ત્યારે આપણે ઇલેક્ટ્રિસિટી બંધ જ રાખીએ છીએ, બીકોઝ શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે, માટે. તો આ રીતે એક્ટિવિટી 5માં આપણે જે તે વાક્યની સામે ડિઝાસ્ટરનું નામ લખવાનું છે. Activity 6A. Place letters in the right order to form the names of flowers. અહીં જે શબ્દ આપ્યા છે તેના અક્ષરો આડાઅવળા થઈ ગયા છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને ફ્લાવર્સના નામ બનાવવાના છે. સૌથી પહેલું છે સ્વીટ પિયા. સૌ પ્રથમ છે સ્વીટ પિયા, SWEETPEA. નેક્સ્ટ મેરીગોલ્ડ, MARIGOLD. થર્ડ વન ઇઝ Jasmine, JASMINE. Fourth is Lotus, LOTUS. Fifth one is Mogra, MOGRA. Sixth one is Dahila, DAHILA. Next one is Phlox, PHLOX. Phlox. Then Pansy, PANSY. And the last one is hibiscus, HIBISCUS. hibiscus. તો આ રીતે એક્ટિવિટી 6A આપણે કરશું, જેમાં આડાઅવળા થઈ ગયેલા અક્ષરો યોગ્ય ક્રમમાં ગોઠવી અને સાચો સ્પેલિંગ બનાવીને ફ્લાવર્સના નામ લખશું. ત્યારબાદ એક્ટિવિટી 6B. સૂચના વાંચું છું.
You have visited your school garden and seen different kinds of plants, shrubs and trees. This grid has names of different parts of a tree. Look for these words: buds, pod, leaf, stem, roots, thorns, branches, flowers. Find as fast as you can vertically, horizontally and diagonally. અહીં જે શબ્દ ચોરસ આપેલું છે તે શબ્દ ચોરસમાંથી પાર્ટ્સ ઓફ ટ્રીઝ શોધવાના છે. અહીં જે આપેલા છે શબ્દ તે શબ્દ આ શબ્દ ચોરસમાંથી શોધવાના છે. તે આપણે તે શબ્દો શોધીશું. BUDS બડ્સ, STEM સ્ટીમ, THORNS thorns, BRANCHES branches, ROOTS roots, POD pod, FLOWERS flowers, LEAF leaf. લીફ એટલે પાંદડું. પાંદડાનું બહુવચન શું થાય છે તમને ખ્યાલ છે ને? લીવ્સ. તો આ રીતે એક્ટિવિટી 6B આપણે કરીશું. એક્ટિવિટી 7 રિસાઇટ એન્ડ સિંગ અલાઉડ. અહીં 2 રાઇમ્સ આપેલી છે તે ગાવાની છે. Good night, sleep tight, wake up bright in the morning light to do what's right with all your might, with all your might. The rain is raining all around, it falls on fields and trees. It rains on the umbrellas here and on the ships at sea, and on the ships at sea. છે હોમવર્કનો. હોમવર્કમાં એક્ટિવિટી 5ના જે વાક્ય છે તે અને સામે જે ડિઝાસ્ટર છે તે નોટમાં લખવાના છે. એક્ટિવિટી 6માં જે નેમ્સ ઓફ ફ્લાવર્સ છે તે પણ નોટમાં લખવાના છે. અને જો તમારી પાસે હોય તો તેનું ચિત્ર પણ ચોંટાડવાનું છે. એક્ટિવિટી 6Bમાં પાર્ટ્સ ઓફ ટ્રીઝ આપણે શબ્દ ચોરસમાંથી શોધ્યા તે પણ તમારે બાકી નોટમાં લખવાના છે. અને એક્ટિવિટી 7માં જે 2 રાઇમ્સ છે જે આપણે સાંભળી તે રાઇમ્સ પણ બાકી નોટમાં લખવાની છે.